વિદ્યાર્થી મિત્રો 2021ના બોર્ડના પરીક્ષાલક્ષી પુનરાવર્તનમાં ગણિતમાં પ્રકરણ 8માં સ્વાધ્યાય 8.2ના અહીં પ્રશ્ન નંબર 1, 2 અને 4 જે બોર્ડમાં અભ્યાસક્રમમાં સાંકળેલ છે તે અહીં મૂકેલ છે. એની સમજૂતી માટે તમારે એક જે ચાર્ટ કરવાનો છે ત્રિકોણમિતિ ગુણોત્તરનો તે કેવી રીતે યાદ રાખી શકાય અને એ કેવી રીતે બને છે તેની અહીં સમજૂતી આપી છે, જે યાદ કરશો. આ રીતનું તમારું કોષ્ટક આવશે અને એ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે કે જેમાં વિશિષ્ટ માપ અહીં આપેલા છે, એટલે કે થીટાના મૂલ્ય એ તમારે 0, 30, 45, 60 અને 90 માટે સાઇન, કોસ, ટેન, કોસેક, સેક અને કોટ શું થાય, બરાબર? તો તે તમારે અહીં લખવાના છે. હવે કેવી રીતે, જેમ કે અહીં તો હું તમને ડાયરેક્ટ મૂલ્ય લખી દઉં, તો એ મૂલ્ય કેવી રીતે આવે તે પહેલાં સમજવાના રહેશે. તમને એમ થાય ટીચર આ બધું કેવી રીતે યાદ રહેશે, એકદમ સરળ પદ્ધતિ તમને સમજાવું છું તો એનાથી તમને યાદ રહી જશે. પહેલાં સમજીએ કે એ કેવી રીતે આવે છે. કેવી રીતે આવે છે એ માત્ર સમજૂતી માટે છે. તમારે એક્ઝામમાં તો આ જે ચાર્ટ આપણે બનાવીશું એને જ યાદ રાખવાનો છે, પણ આ કેવી રીતે મૂલ્યો આવશે તે હું તમને અહીં સમજાવું છું. હવે અહીં તમે જુઓ કે આ કાટકોણ ત્રિકોણ છે, બરાબર? એમાં બી કાટખૂણો છે. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. ઓકે, અને તો એમાંથી આ 90, એક ખૂણો 90નો છે, બરાબર? તો બાકીના બે ખૂણા કેટલા હશે? ત્રિકોણનો 3 ખૂણાનો સરવાળો. એટલે સપોઝ હું અહીં લખું છું એ ખૂણો વત્તા બી ખૂણો વત્તા સી ખૂણો ઇક્વલ ટુ 180 થાય. એમાંથી બી ખૂણો 90નો છે, બરાબર? તો એ અહીંથી 90 હું બાદ કરી નાખું બી ખૂણાના, તો કેટલા રહ્યા? 180માંથી 90 બાદ કરું તો 90 રહ્યા. એટલે એ ખૂણો ને સી ખૂણો, એટલે કે આ ખૂણો ને આ ખૂણો, એનો સરવાળો કેટલો થાય? 90 થાય, બરાબર? હવે બેનો સરવાળો 90, એટલે એનો અર્થ શું થાય? બંનેના માપ એ 90 કરતાં ઓછા થવાના, અને 90 કરતાં ઓછા થાય તેવા ખૂણાને શું કહેવામાં આવે? લઘુકોણ. એટલે અહીંયા ખૂણો સી અને ખૂણો એ કેવા હશે? લઘુકોણ હશે, કે જેના મૂલ્ય એ 90 કરતાં ઓછા થશે. હવે ધારો કે આનું મૂલ્ય 30 હોય તો આ બેનો સરવાળો 90 છે, તો આ 30 હોય તો આ કેટલા થાય? 60. ઊંધું લઉં કે આ 30 હોય તો આ 60 થાય. તો પહેલું આપણે એ જોઈએ. હવે એક નિયમ છે મિત્રો કાટકોણ ત્રિકોણ માટે, તે યાદ રાખજો હંમેશા કે કાટકોણ ત્રિકોણમાં 30ના ખૂણાની, એટલે જે પણ ખૂણો 30 હોય એ ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી થાય. આવું આખો નિયમ છે. કાટકોણ ત્રિકોણમાં 30ના ખૂણાની સામેની બાજુ કર્ણ કરતાં અડધી થાય. એટલે તમે જુઓ, આની 30ના ખૂણાની સામેની બાજુ એ બી આવી, કર્ણ કરતાં અડધી થાય. તો ધારો કે કર્ણનું માપ હું 2K લઉં તો એના કરતાં અડધું એટલે ભાગ્યા 2, તો 2/2 એટલે આ ખાલી K રહે. એટલે આ 2K હોય તો આ K રહે, કારણ કે K કરતાં 2K બમણા થયા. એટલે કર્ણ બમણો કોના કરતાં? 30ના ખૂણાની સામેની બાજુ કરતાં, બરાબર? હવે આપણી પાસે આ BC માપ નહીં હતું, તો આપણે શું કર્યું? પાયથાગોરસનો પ્રમેય લગાવ્યો કે કર્ણનો વર્ગ બરાબર આ બેના વર્ગનો સરવાળો, બરાબર? કર્ણનો વર્ગ એટલે 2નો વર્ગ 4, આનો વર્ગ K², બરાબર? ABનો વર્ગ એટલે Kનો વર્ગ થશે. BC² શોધવાના છે, મૂકી દીધા. આને આમ લાવું એટલે 4Kનો વર્ગ ઓછા Kનો વર્ગ થશે, બરાબર BCનો વર્ગ. 4માંથી 1 જાય એટલે 3K² રહેશે ઇક્વલ ટુ BCનો વર્ગ. મને BC જોઈએ છે એટલે વર્ગમૂળ કાઢું તો 3નું વર્ગમૂળ નહીં નીકળે, એટલે વર્ગમૂળમાં 3, આનું વર્ગમૂળ કાઢું એટલે K. એટલે BC બરાબર કેટલા આવ્યા? વર્ગમૂળમાં 3K. તો હવે આપણે સાઇન, કોસ વગેરે શોધી કાઢીએ. આ તો તમને મૂલ્ય હવે ખબર પડી ગઈ, બરાબર? અને એના આધારે સાઇન 60, સાઇન 30, એટલે આ ખૂણા, જેમ કે હું સી ખૂણાના આધારે સાઇન, કોસ, કોસેક અને કોટ, બરાબર? આ બધું 6 ત્રિકોણમિતિય ગુણોત્તર શોધીશ. તેવી રીતે 60ના માપના. એટલે હવે આપણે જે સાઇન થીટા લેતા હતા ને, આનું આપણે સામેની બાજુ છેદમાં કર્ણ લેવો હોય તો અહીંયા થીટા મતલબ આપણને મૂલ્ય નથી ખબર, એવી રીતે લેતા હતા ને. પણ હવે આપણે ધારી લીધું કે ધારો કે આ 30 છે, તો થીટાના બદલે શું મૂકશું આપણે? સાઇન 30. તો હવે શોધીએ. તો આપણી આ રીતની આકૃતિ થશે. હવે આપણે 30ના ખૂણા માટે બધા ત્રિકોણમિતિય ગુણોત્તર શોધી કાઢીએ, બરાબર? તો શું થશે? તો તમે જુઓ 30ના ખૂણા માટે આપણે, એટલે કે આના માટે આપણે શોધીશું તો શું રહેશે? 30ના ખૂણા માટે સાઇન જોઈએ, તો 30ના ખૂણા માટે આપણો સાઇન એ શું આવશે?
તો સાઇન 30 એટલે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે સામેની બાજુ કે છેદમાં 2k કેન્સલ એટલે શું આવશે 1/2 એટલે આ કેટલું આવ્યું 1/2 બરાબર. ત્યાર પછી કોસ શોધીએ તો કોસ 30 એટલે શું આવશે પાસેની બાજુ આની પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 3k છેદમાં 2k કેન્સલ એટલે વર્ગમૂળમાં 3/2. આ શું આવ્યું કોસ 30 વર્ગમૂળમાં 3/2. ત્યાર પછી tan 30 તો tan 30 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ બરાબર. ટેનનું મૂલ્ય એવું આવે એટલે k ના છેદમાં વર્ગમૂળમાં 3k કેન્સલ એટલે શું આવશે 1/3 એટલે tan આવશે 1/3. બસ હવે આ 3 શોધાઈ ગયા તો એના બધાના વ્યસ્ત છે આ 3 એટલે કોસેક તો કોસેક કોનું વ્યસ્ત છે સાઇનનું તો આનું વ્યસ્ત કરો 1/2 બદલે ઊંધું એટલે શું થઈ જશે 2/1 એટલે શું કહેવાય 2 જ કહેવાશે. કોસ 30 તો આનું વ્યસ્ત કરો એટલે વર્ગમૂળમાં 3/2 બદલે શું આવશે 2/3. ત્યાર પછી ટેનનું વ્યસ્ત કોટ આવશે તો કોટ 30 શું આવશે 1/3 બદલે વર્ગમૂળમાં 3/1. ક્લિયર મિત્રો, આટલું સમજણ પડી ગઈ. તો હવે આ આપણે શોધી કાઢ્યું સાઇન કોસ બધું 30ના મૂલ્ય માટે 6 ગુણોત્તર. ઓકે, હવે આ 60ના મૂલ્ય માટે કરીએ તો એના માટે આપણું અહીંયા લખું છું હું સાઇન 60 બરાબર એટલે આ ખૂણાની સામેની બાજુ એટલે શું આવશે વર્ગમૂળમાં 3k હવે લખતી નથી છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 3/2. આ કેટલું આવશે વર્ગમૂળમાં 3/2. કોસ 60 બરાબર આની પાસેની બાજુ એટલે આવશે k ના છેદમાં 2k એટલે k કેન્સલ થશે એટલે 1/2. ક્લિયર. tan 60 તો tan 60 બરાબર શું આવશે તો હવે અહીંયા tan બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે સામેની બાજુ વર્ગમૂળમાં 3k પાસેની બાજુ k કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળમાં 3/1 અથવા તો ખાલી વર્ગમૂળ 3 લખો તો પણ ચાલે એટલે આ થશે વર્ગમૂળમાં 3. બસ આ 3 મળી ગયા તો હવે આનું ઉલટું લખશું આનું વ્યસ્ત એટલે કોસેક તો શું આવશે 2/3. આનું વ્યસ્ત 2/1 એટલે 2 લખાય. આનું વ્યસ્ત હમણાં છેદમાં 1 છે કંઈ નથી એટલે શું આવશે 1/3. શોધાઈ ગયા મિત્રો. ધારો કે આ જે બે ખૂણા છે 30 અને 60 તો જોઈ લીધા. હવે લઘુકોણ હોય તો માની લો કે આ 45 છે બરાબર. તો ત્રણે ખૂણાનો સરવાળો 180 એમાંથી આ 90 છે તો આ બેનો સરવાળો કેટલો થશે 90 એ મેં તમને સમજાવી દીધું. હવે આ 45 હોય તો આ ખૂણો પણ કેટલો થશે 45. એટલે બે ખૂણા સરખા છે તો આપણે 8મા ધોરણમાં ભણી ગયા છે કે ત્રિકોણમાં સરખા એટલે કે જે ખૂણાના માપ સરખા હોય એની સામેની બાજુના માપ પણ સરખા થાય. એટલે આ બે ખૂણાની સામેની બાજુ આ ને આ બંનેના માપ કેટલા થશે સરખા. આ કે હોય તો આ પણ કે થશે. તો આપણે કર્ણ શોધવાનો રહ્યો તો કર્ણ માટે મેં પાયથાગોરસ પ્રમેયનું અહીંયા લગાવેલું છે. તો માટે AC² બરાબર AB કેટલા હતા કે તો એનો વર્ગ એટલે k² અને આ પણ સરખું જ એટલે k². બરાબર 2k² રહેશે એ ACનો વર્ગ આવ્યો. વર્ગમૂળ કાઢું તો AC બરાબર શું થશે આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2 અને આનું વર્ગમૂળ કાઢું તો રહેશે કે એટલે કર્ણ કેટલો આવ્યો વર્ગમૂળમાં 2k. હવે હું આ ખૂણા માટે ગુણોત્તર શોધું કે આ ખૂણા માટે સરખા જવાના કેમ કારણ કે બંનેના માપ સરખા છે તો જોઈ લઈએ. તો હવે 45ના ખૂણા માટે આપણે સાઇન શોધવું એટલે ધારો કે હું આ ખૂણો લઉં બરાબર તો સાઇન 45. ઓકે, તો સાઇન 45 આ ખૂણો લઉં છું આ પણ લઈ શકાય. તો આ ખૂણો લઉં તો આની સામેની બાજુ k ને છેદમાં કર્ણ એટલે વર્ગમૂળમાં 2k તો શું જવાબ આવશે k ઉડી જશે તો 1/2 એવો આન્સર આવે. અહીં 1/2
વર્ગમૂળમાં 2 આવો આન્સર આવે. કોસ શોધું તો cos 45 બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ, બરાબર. તો આની પાસેની બાજુ એટલે એ પણ શું આવશે, તમે અહીં જુઓ, પાસેની બાજુ છેદમાં કર્ણ, એટલે આ ખૂણો લીધો તો પાસેની બાજુ છેદમાં કર્ણ. ક્લિયર? તો એ કેટલા આવશે, એ પણ આવશે 1/√2. tan જોઈ લઈએ તો tan બરાબર શું આવશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, કેના છેદમાં કે બંને ઉડી જશે એટલે કેટલા આવશે 1, tan 45, બરાબર. આના વ્યસ્ત લખી કાઢવાના. આ પણ આવ્યું 1/√2, આ આવ્યું 1, બરાબર. આ થશે વર્ગમૂળમાં 2 અને 1નું વ્યસ્ત 1. આ રીતે થઈ ગયું. તો આપણે આમ 30, 45 અને 60 માટે બધા ગુણોત્તર શોધ્યા. 90ના અને 0ના એટલે શૂન્ય ખૂણા માટે, 0 માટે અને 90 માટેના જે માપ છે તે માપ એ પ્રાયોગિક ધોરણે ગણિતશાસ્ત્રીઓ દ્વારા નક્કી કરવામાં આવ્યા છે, જે હું તમને બતાવું છું હમણાં. તો હવે આ જે આખો ચાર્ટ બને છે એ ચાર્ટ તમારે યાદ રાખવાનો છે. આ બધા મૂલ્ય તમારે યાદ રાખવાના છે. પેલી આગળની જે રીત બતાવીએ તો સમજૂતી માટે છે, પણ તમારે આ બધા મૂલ્યો યાદ રાખવાના. તમને થશે કે ટીચર બાપરે કેવી રીતે યાદ રહેશે, તો બહુ ઇઝી છે મિત્રો. બહુ સરળતાથી યાદ રાખવાની પદ્ધતિ તમને સમજાવું છું. હવે આખો કોઠો કેવી રીતે યાદ રાખી શકાય, તો પહેલું તો તમારે આ રીતનો કોઠો દોરી દેવાનો, બરાબર. ત્યાર પછી ત્રિકોણમિતીય ગુણોત્તર થીટા એ તમારે 0, 30, 45, 60 અને 90 આ રીતે લખી દેવાના ક્રમમાં. પછી sin, cos, tan, cosec, sec અને cot આ રીતે લખી દેવાના. અહીં 0થી સ્ટાર્ટ કરવાનું, 1, 2, 3, 4, બરાબર. આ રીતે નંબર લખી દેવાના. આટલો ખ્યાલ આવી ગયો. હવે અહીં કેટલાએ અંત પામ્યો, અહીંયા 4, એટલે આ બધાને 4 વડે ભાગી નાખવાના. આ કોઠો સરળતાથી કેવી રીતે યાદ રાખવાનો એની ટ્રીક બતાવું છું તમને. તો અહીં આ જે બધા 4 સુધી છે તો એને 4 વડે ભાગી નાખવાના. આ રીતે તમે જોઈ શકો છો, 0/4, 1/4, બરાબર. બધાને 4 વડે ભાગ્યા તો 0/4 એટલે શું થઈ જશે, અહીંયા 0. 1/4 તો કોઈ ભાગ ઉડશે નહીં એટલે એ જ રહેવા દેવાનો. અહીંયા 2×4 એટલે 2 ભાગ ઉડશે એટલે અહીંયા 1/2 આવશે. અહીં પણ ભાગ નહીં ઉડશે એટલે એને રહેવા દેવાનું. આ 4 ને 4 ઉડી જશે એટલે અહીંયા રહેશે 1. ઓકે, તો તે લાવી દઈએ પહેલાં. તો જુઓ મિત્રો, એ મેં લખી કાઢેલા છે આ ભાગાકાર. હવે આ બધાનું વર્ગમૂળ કાઢવાનું અને તે તમારે અહીં લખવાનું. એટલે શું, 0નું વર્ગમૂળ કાઢો તો 0 રહે. અહીં અંશમાં 1નું વર્ગમૂળ કાઢો 1 અને 4નું વર્ગમૂળ કાઢો તો 2. 1નું વર્ગમૂળ કાઢો તો 1 જ આવે, 2નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2. આનું વર્ગમૂળ નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 3 ને છેદમાં 4નું વર્ગમૂળ કાઢો એટલે 2 ને 1નું વર્ગમૂળ કાઢો તો 1 રહેશે. એટલે અહીંયા આપણે શું કરશું, આ બધાનું વર્ગમૂળ કાઢશું. પદ્ધતિમાં હું એ લખીશ. જો મિત્રો આવી ગયું. જે આપણે બધાના આટલી લાંબી રીત દ્વારા શોધેલા તે કેટલું ઇઝીલી તમને મળી ગયું. એટલે આ બધા એના મૂલ્યો જે આપણે શોધેલા એ જ છે, બરાબર. તમે વિડીયોમાં ફરી જોઈ લેજો, આપણે શોધેલા એ જ મૂલ્ય છે. એટલે શું કર્યું, પહેલાં 0થી 4 લખી દીધું, બધાને 4 વડે ભાગ્યા. ત્યાર પછી આ ભાગાકાર બધા લખ્યા ને જે ભાગાકાર આવ્યા તેનું વર્ગમૂળ અહીં લખેલું છે. ત્યાર પછી શું કરવાનું, આ જે અહીં છેલ્લું છે એટલે 90નું છે તે કોષમાં અહીં પહેલું લખવાનું. મતલબ કે આ 1 અહીં છેલ્લે છે તે અહીંયા લખવાના. પછી રિવર્સમાં જવાનું. આ જે કિંમત છે તે અહીં, આ કિંમત છે તે અહીં, આ કિંમત છે તે અહીં અને આ કિંમત છે તે અહીં. છેલ્લું તે પહેલું ને પહેલું તે છેલ્લું, એવી રીતે આ રિવર્સમાં અહીં લખતું જવાનું. ક્લિયર? તો આપણને કિંમત મળશે કોષ. જો મિત્રો, આ કોષની આપણને કિંમત મળી ગઈ. આપણે જે શોધેલી એ જ છે. કેટલી લાંબી રીત વડે આપણે શોધેલી અને કેટલું જલ્દી યાદ રહી જાય છે. ક્લિયર? હવે આપણને કોષની વેલ્યુ મળી ગઈ. હવે શું કરવાનું કે આ જે tan શોધવાનું છે તો tan બરાબર આ બેના ભાગાકાર, એટલું યાદ રાખવાનું. સાઇન અને કોસનો ભાગાકાર, સાઇનની વેલ્યુ છેદમાં કોસની, એટલે આ નિશાની ભાગાકારની નિશાની છે એવું તમારે માનવાનું ને આ બંનેના ભાગાકાર લેવાના. તો 0/1 એટલે 0 આવશે, બરાબર. 1/2 ને વર્ગના છેદમાં વર્ગમૂળમાં, એટલે આ બંને છેદમાં છે તો આ 2 અને આ 2 ઉડી જશે એટલે 1/વર્ગમૂળમાં 3 આવશે. અહીંયા આ ને આ ઉડી જશે એટલે 1/1 એટલે 1 જ આવશે. અહીં આ 2 અને આ 2 ઉડશે એટલે વર્ગમૂળમાં 3/1 એટલે વર્ગમૂળમાં 3 આવશે.
1/0, 0 વડે કોઈ પણ પદને ભાગી ના શકાય. એટલે ભાગાકારમાં શૂન્ય કોઈ પણ શૂન્ય વડે કોઈ પણ સંખ્યાને ભાગી ન શકાય એટલે એને અવ્યાખ્યાયિત પદ કહેવામાં આવે. એટલે અહીં આપણે એને અવ્યાખ્યાયિત પદ અથવા તો તેની જે સંખ્યા છે તે અનંત મળે એમ કહેવાય. એટલે આપણે અહીં અનંતની નિશાની કરીશું. એટલે આપણે શું કરીશું, અહીં સાઇન અને કોસનો ભાગાકાર એટલે શું મળશે 10. તો જુઓ અહીં, તો આ રીતે તમને અહીં જે વેલ્યુ મેં તમને કીધી એ જ આવી ગઈ. શું કર્યું આપણે, સાઇનના છેદમાં કોસ કર્યું એટલે 10 મળી ગયું. હવે કોસેક એટલે શું કરવાનું, સાઇનનું વ્યસ્ત એટલે 0નું વ્યસ્ત. તો એ કોઈ દિવસ 0નું વ્યસ્ત એ હોઈ ન શકે એટલે અવ્યાખ્યાયિત આવશે. આનું વ્યસ્ત એટલે 2 ઉપર 1 છેદમાં એટલે 2/1 એટલે 2. આમાં પણ આ ઉપર અને 1 નીચે એટલે વર્ગમૂળમાં 2/1 એટલે વર્ગમૂળમાં 2. આ ઉપર એટલે 2/3 આનું વ્યસ્ત. 1નું વ્યસ્ત અહીં 1 જ આવશે. કોનું વ્યસ્ત કર્યું આપણું, સાઇનનું. તો શું મળ્યું, કોશેક. શૂન્યનું જે વ્યસ્ત છે તે અહીં ઇન્ફિનિટિવ એટલે કે અનંત લેવાનું, યાદ રાખજો. શૂન્યનું વ્યસ્ત એ તમારે લેવાનું છે અનંત, બરાબર. તેવી રીતે આ મેં લખ્યા છે, આનું વ્યસ્ત લખ્યું છે, આનું વ્યસ્ત અહીં 1નો વ્યસ્ત 1, સાઇનનું વ્યસ્ત. હવે આવ્યા સેક કોનો વ્યસ્ત છે, આપણે ભણી ગયા છે કોસનો. તો 1નો વ્યસ્ત 1, બરાબર. ત્યાર પછી આનો વ્યસ્ત એટલે 2/3, બરાબર. પછી આ જે લઈશું તો આનો વ્યસ્ત એટલે વર્ગમૂળમાં 2, આનો વ્યસ્ત એટલે 2/1, બરાબર. અને આનો વ્યસ્ત શૂન્યનો વ્યસ્ત એટલે શું આવશે, ઇન્ફિનિટી. તમે એમ જોવા જાઓ તો તમે અહીંથી પણ આ રીતે પણ કોસનો વ્યસ્ત કરીને પણ મૂકી શકો, અથવા આ જે લખ્યું ને તમે, તો એ તમે જે અહીં છેલ્લું તે પહેલું ની રીતે પણ તમે લખી શકો છો. જો મિત્રો, કોસનું વ્યસ્ત કરીને આ પદ મૂકેલું છે, ક્લિયર. ત્યાર પછી હવે કોટ એટલે કોનો વ્યસ્ત, 10નો વ્યસ્ત, બરાબર. તો 0નું વ્યસ્ત ઇન્ફિનિટિવ, આનો વ્યસ્ત વર્ગમૂળમાં 3, 1નો વ્યસ્ત 1, વર્ગમૂળમાં 3નો વ્યસ્ત 1/3, અને આનો વ્યસ્ત કે ને તો 0. 0નો વ્યસ્ત ઇન્ફિનિટિવનો વ્યસ્ત 0, યાદ રાખજો મિત્રો. એટલે અહીં 0 આવે. કોનું વ્યસ્ત કરશું આપણે, 10નું. એટલે શું મળી જશે, કોટ. જો મિત્રો, સ્ક્રીન પર લખેલું છે. તો બસ તમારો આ ચાર્ટ હવે તમારી પાસે તૈયાર છે. તો હવે તમને આમાં સમજ પડી ગઈ હશે એવી આશા રાખું છું. અને તમારે નોંધમાં જે કઈ રીતથી આવ્યું એ તો મેં તમને સમજાવેલું જ છે. ને તમારે આ ચાર્ટ તમારી સામે હોવું જોઈએ જ્યારે આપણે સ્વાધ્યાય 8.2ના દાખલા કરીએ ત્યારે. અને એમાંથી આપણે આ કોઠામાંથી આપણે કિંમત મૂકતા જશું. તો જ્યારે પણ તમે નોંધ તરીકે આ કોઠો તમારી નોટબુકમાં લખો ત્યારે મેં તમને જે પદ્ધતિ સમજાવી એ જાતે તમે કોઠો બનાવશો. ફરી પાછું હું તમને કહી દઉં છું કેવી રીતે કર્યું મેં. 0થી 4 આપી દીધા, 4 છે એટલે બધાને 4 વડે ભાગી નાખ્યા. આ બંનેનો ભાગાકાર જે છે તે અહીં લખી દીધો. જે ભાગાકાર છે, બરાબર, તેનું વર્ગમૂળ આ બધું પહેલી લાઈનમાં લખી દીધું છે. બીજી જે લાઈન છે કોષમાં તે અહીં છેલ્લું છે તે પહેલું લખી અને રિવર્સમાં આ બધી સંખ્યા લખી કાઢી. ત્યાર પછી આ બેનો ભાગાકાર, બરાબર, એ અહીં લખી દીધો છે, સાઇનના છેદમાં કોસ. ત્યાર પછી કોસેક એટલે સાઇનનું વ્યસ્ત કરીને બધું કર્યું. કોસ એટલે સેક એટલે કોસનું વ્યસ્ત કરીને અહીં લખ્યું અને 10નું વ્યસ્ત કરીને કોટમાં લખ્યું. અને આ રીતે આપણે કોઠો તૈયાર કરેલો છે. તો ઉતારશો નહીં, તમારી જાતે આ લખશો, કારણ કે એક્ઝામમાં તમને આવડવું જોઈએ. બહુ જ સહેલા દાખલા છે મિત્રો, જો આ તમને ચાર્ટ યાદ રહી જાય તો. હવે આ જે બધા મૂલ્યો છે એને આપણે આંગળી પરથી યાદ રાખી શકીએ. હવે એ કેવી રીતે, તો એ જાદુ તમને બતાવું છું કે તમને આખું કોષ્ટક તમારી આંગળી પરથી તમે કેવી રીતે યાદ રાખી શકો છો. તો એ તમને હું હવે સ્ક્રીન પર બતાવીશ. હવે અહીં તમે જમોણી હોવ તો તમારો જમણો હાથ, ને તમે ડાબોડી હોવ તો તમારો ડાબો હાથ લેવાનું. પહેલી આંગળી 0, બીજી 30, ત્રીજી 45, આ 60 અને આ 90 આ રીતે લેવાની છે. 0, 30, 45, 60 અને 90 આ રીતે આંગળીને તમારે ગણવાની છે, બરાબર છે. ત્યાર પછી તમે જો સાઇનની વેલ્યુ લેતા હો તો તમારે જમોણી હો તો જમણી સાઈડ ને ડાબોડી હો તો ડાબી સાઈડ લેવાની છે. હવે તમારે પહેલું સાઇન 0 માટે લઉં છો તો પહેલો અંગૂઠો 0 એને ધારેલો છે ને, 30, 60, 45 અને 90 છે. તો 0 માટે વેલ્યુ લો છો તો 0ને દાબી દો, બરાબર. આ 0ને દાબી દીધું.
ઓકે, તો હવે તમારી જમણી સાઈડ પર કઈ છે? કંઈ નથી ને, એટલે શૂન્યના છેદમાં કેટલું થશે? 4. આ નહીં આંગળી જોવાની, કંઈ નથી એટલે શૂન્ય, શૂન્યના છેદમાં 4. આ આંગળી નથી લેવાની. ત્યાર પછી 30 માટે તો આ બાજુ કેટલી આંગળી થઈ? આ 1, બરાબર. તો 1ના છેદમાં કેટલી લેવાની? 4, બરાબર. 1ના છેદમાં 4નું વર્ગમૂળ કાઢો. તો 1ના છેદમાં 4નું 1નું વર્ગમૂળ 1 અને 4નું વર્ગમૂળ 2, એટલે જે 30 છે sin 30ની વેલ્યુ એ 1/2 આવશે. sin 60, તો આ બાજુ કેટલી આંગળી રહી? જમણી બાજુ તમારે 2. 2ના છેદમાં કેટલા કહેવાના? 4, બરાબર. 2નું વર્ગમૂળ કાઢો એટલે 2ના છેદમાં 4 એટલે 2/4 એટલે 1/2 આવશે. 1નું વર્ગમૂળ 1 અને છેદમાં વર્ગમૂળમાં 2. જો મિત્રો ફરી સમજાવું છું, જેમ કે તમે જમોણી છો તો તમારો જમણો હાથ લેવાનો, ડાબોડી હો તો ડાબો હાથ. પહેલું શૂન્ય, બીજી આંગળી 30, ત્રીજી આંગળી 45, પછી આ તમારી જે છે તે 60 અને આ છે તે 90. ઓકે, હવે સાઇન શૂન્યનું મૂલ્ય શોધવું છે તો પહેલાં આ શૂન્યવાળી આંગળી દાબી દો. અને જમણી સાઈડ પર શું છે? કંઈ નથી ને, બરાબર. તો કંઈ નથી, તો એના માટે તમે લખશો શૂન્ય, બરાબર. અને એના છેદમાં તો 4 જ લખવાનું, કારણ કે શૂન્યથી આપણે 4 સુધી લખેલા એટલા માટે. ઓકે, ત્યાર પછી આનું વર્ગમૂળ કાઢો તો 0/4 એટલે શૂન્ય જ આવે, બરાબર. તો એનું જે વર્ગમૂળ આપણે કાઢ્યું તે પ્રમાણે શૂન્ય રહેશે, એટલે સાઇન શૂન્યની મૂલ્ય કેટલું આવશે? શૂન્ય. ઓકે, ત્યાર પછી આ આંગળી દાબીએ. હવે અહીં જુઓ, આ મૂલ્ય બીજી આંગળીને આપણે કયો ખૂણો કીધો તો 30, એને વાળી દીધો. તો તમારી જમણી બાજુ કેટલું રહે છે આંગળા? તમે જોઈશો 1 અંગૂઠો રહે છે, એટલે તમારે શું લેવાનું? સાઇન 30ની વેલ્યુ, આ 30 માટે કરીએ છીએ. સાઇન 30ની વેલ્યુ એટલે કેટલી રહેશે? આ બાજુ 1 આંગળી એટલે 1ના છેદમાં 4. ઓકે, આનું વર્ગમૂળ કાઢો તો 1નું વર્ગમૂળ 1 ને 4નું વર્ગમૂળ 2, એટલે સાઇન 30ની વેલ્યુ કેટલી આવશે? 1ના છેદમાં 2. હવે આ કઈ આંગળી ધરેલી છે? આપણે 45. તો સાઇન 45ની વેલ્યુ શોધીએ. તો સાઇન 45માં જુઓ, તમારી આ બાજુ જમણી બાજુ કેટલી આંગળી રહી? 2 આંગળી, બરાબર. તો શું લખવાનું? 2ના છેદમાં તો કેટલા લખવાના? 4 જ લખવાના. 2×4 એટલે શું રહ્યું? 1/2. હવે આ જે રહ્યું એનું વર્ગમૂળ કાઢો. 1નું વર્ગમૂળ 1 અને 2નું વર્ગમૂળ વર્ગમૂળમાં 2, એટલે સાઇન 45નું વેલ્યુ કેટલી આવી? 1ના છેદમાં વર્ગમૂળમાં 2. હવે આ આંગળી કરો, આ કઈ છે? 60, એને દાબો, બરાબર. એટલે હવે સાઇન 60ની વેલ્યુ આંગળી વડે શોધીશું. તો એ જુઓ, તો હવે અહીં જુઓ આ કેટલી આંગળી બચી છે? તો કે 3, બરાબર. હવે લખો 3 બચી 3. જમણી બાજુ જ જોવાનું, જ્યારે સાઇન જુઓ ત્યારે ડાબી બાજુ નહીં જોવાનું. ઓકે, તો થશે 4. ઠીક છે, એટલે એના ભાગાકાર કંઈ નહીં થાય, વર્ગમૂળ કાઢો. વર્ગમૂળમાં 3ના છેદમાં 4નું વર્ગમૂળ કાઢો 2, એટલે વર્ગમૂળમાં 3ના છેદમાં 2. કોનું મૂલ્ય આવ્યું? સાઇન 60નું મૂલ્ય. હવે અહીં જુઓ, આ આંગળી દાબી નાખી 90 વાળી, તો અહીંયા કેટલી આંગળી બાકી રહે છે? 4. એટલે શું કરશો? 4ના છેદમાં 4 ઉડી જશે 1, તો 1નું વર્ગમૂળ 1, એટલે સાઇન 90ની વેલ્યુ કેટલી આવી? તમારી 1. તો તમે આંગળીની મદદથી પણ શોધી શક્યા. હવે તમારે કોસ કરવું છે, બરાબર. તો કોસ માટે તમારે શું કરવાનું? આ 0, આ 30, 45, 60 અને 90 એ જ લઈ લેવાનું. પણ હવે જેમ સાઇનમાં આપણે ડાબી બાજુ શું રહ્યું, જમણી બાજુ શું રહ્યું એવું જોતા હતા ને, તો હવે તમારે શું કરવાનું કે ડાબી બાજુ કયું રહે, કેટલી આંગળી રહી તે જોવાનું. શેના માટે? કોસ માટે. ક્લિયર છે મિત્રો? ધ્યાનથી જોજો. પહેલાંમાં જમણી બાજુ કેટલી રહી, આ હું તમને જે ટ્રીક શીખવી રહી છું કે આખો કોઠો જે છે તેમાં 30 વેલ્યુ આંગળી વડે કેવી રીતે યાદ રાખી શકાય એ તમને મેં સમજાવ્યું. સાઇન માટે જમણી આંગળી જોતા હતા, એના ભાગ્યા 4 કરતા હતા. કોસ માટે હવે ડાબી બાજુ આંગળી જોવાની ને એના ભાગ્યા 4 કરવાના. તો હવે આપણે શેની વેલ્યુ શોધી રહ્યા છે? તો પહેલી આંગળી એટલે કોસ શૂન્યની. તો કોસ શૂન્ય બરાબર, આ શૂન્ય દાબી દીધું, ડાબી બાજુ કેટલી રહી? 4, તો એને અંશમાં લખવાનું. ભાગ્યા કેટલા કરવાના? 4 જ. આને ઉડી જાય 1, તો 1નું વર્ગમૂળ કાઢો, 1 જ રહે. એટલે કોસ શૂન્યની વેલ્યુ કેટલી આવી? 1. ક્લિયર? હવે કોસ 30ની વેલ્યુ કરીએ તો કોસ 30 બરાબર, ડાબી બાજુ જુઓ એ આંગળી દાબીએ છે તો કેટલી રહે છે? 3, તે લખો અંશમાં, છેદમાં લખો 4. ભાગ કંઈ નહીં ઉડે, વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 3, આનું વર્ગમૂળ 4નું નીકળે એટલે 2.
તો cos 30ની વેલ્યુ કેટલી આવી? વર્ગમૂળમાં 3/4. ક્લિયર? ત્યાર પછી હવે આ જે આંગળી ડાબી છે તે છે cos 45. તો cos 45 માટે જોઈએ તો cos 45 માટે તમારી અહીં આ જે તમારી ડાબી બાજુ કેટલી આંગળી બચી? 2. એના છેદમાં 4 લખી દેવાના. 2 દુ 4 એટલે 1/2 આવ્યો. તો 1/2નું વર્ગમૂળ કાઢો, 1નું 1 અને આમાં રહેશે વર્ગમૂળમાં 2. એટલે cos 45ની વેલ્યુ 1/2. ક્લિયર? ત્યાર પછી આ આંગળી એટલે કયું થશે? તે થશે તમારું cos 45 થઈ ગયું. તો હવે રહેશે 60. ઓકે, તો ડાબી બાજુ કેટલી આંગળી રહી? 1/4 લખી દેવાનું. ઓકે, ભાગ નહીં ઉડશે. 1નું વર્ગમૂળ 1, 4નું વર્ગમૂળ 2 એટલે રહેશે 1/2. cos 60ની વેલ્યુ રહેશે 1/2. ક્લિયર? ત્યાર પછી આ જે છે તે હવે બાકી રહ્યું તે છે cos 90. ત્યાર પછી cos 90 તો આ આંગળી દાબી દો એટલે cos 90 બરાબર શું રહેશે? તો તમારી જે ડાબી બાજુ છે તે શું બાકી રહ્યું? કંઈ નહીં એટલે 0/4. 0/4 એટલે 0, એનું વર્ગમૂળ એટલે 0. તો cos 90ની વેલ્યુ 0 મળી ગઈ. તો આમ મિત્રો તમે જુઓ કે તમે આખું આંગળીની મદદથી cos અને સાઇનના દરેક ખૂણાની વેલ્યુ તમે શોધી શક્યા. હવે tan, તો tan માટે બી મૂલ્ય 0, 30, 45, 60 અને તમે અહીં 90 લેશો. પણ હવે એમાં શું કરવાનું? તો tan બરાબર મેં તમને શું કીધું? તો tan બરાબર શું આવશે? સાઇનના છેદમાં cos. આવું એનું સૂત્ર છે. બરાબર છે? તો એના માટે તમારે જમણી બાજુ પણ લેવાની ને ડાબી બાજુ. અત્યાર સુધી આપણે છેદમાં શું લેતા હતા? તો છેદમાં આપણે 4 જ લઈ લેતા હતા સાઇન અને cos માટે. હવે tan માટે શું લઈશું? સાઇન એટલે આપણી જમણી બાજુ ને cos એટલે આપણી ડાબી બાજુ. એટલે જમણી બાજુ કેટલી આંગળી વધે છે ને ડાબી બાજુ કેટલી આંગળી વધે છે તેનો ગુણોત્તર લેવાનો. તો હવે tan 0 લઈએ તો tan 0 બરાબર જમણી બાજુ શું બચે છે? કંઈ નહીં એટલે 0. બરાબર? ડાબી બાજુ કેટલી આંગળી બચે છે? તો કે 4. ક્લિયર છે? તો હવે એના માટે શું કરવાનું? તો 0/4 એટલે 0 રહેશે, એનો વ્યસ્ત એટલે 0 આવી જશે. ક્લિયર? હવે અહીં આંગળી દબાવી મતલબ શું થશે? tan 30. તો tan 30 બરાબર શું રહેશે? જમણી બાજુ કેટલી આંગળી રહી? એક અંગૂઠો બાકી રહ્યો તે અંશમાં, અને ડાબી બાજુ કેટલી આંગળી બાકી રહી? તો તમે જુઓ 3, તે છેદમાં. હવે ભાગ નહીં ઉડે. 1નું વર્ગમૂળ 1 અને 3નું વર્ગમૂળમાં 3 એટલે શું રહેશે? tan 30ની વેલ્યુ એ તમારી 1/3 આવી. ક્લિયર? ત્યાર પછી આ આંગળી એટલે કેટલી આવશે? tan 45. તો tan 45 બરાબર અંશમાં કેટલા રહ્યા? જમણી બાજુ 2 આંગળી અને ડાબી બાજુ પણ 2 આંગળી એટલે 2/2. 2 ને 2 કેન્સલ થાય એટલે 1 રહેશે. બરાબર? તો tan 45ની વેલ્યુ કેટલી આવશે? 1 આવશે. બરાબર? ત્યાર પછી tan 60 જોઈએ તો આંગળી દબાવો તો tan 60 જમણી બાજુ કેટલી આંગળી બચી છે તે જુઓ તો 1, 2 અને 3 અંગૂઠો. બરાબર? એટલે 3. અને ડાબી બાજુ કેટલી બચી? તો કે 1, 3/1. આનું વર્ગમૂળ કાઢો, વર્ગમૂળમાં 3 એટલે tan 60ની વેલ્યુ કેટલી આવી? વર્ગમૂળમાં 3. ક્લિયર? ત્યાર પછી tan 90નું મૂલ્ય આપણે કરીએ તો tan 90 બરાબર શું રહેશે? જમણી બાજુ કેટલી રહી? 4. આ બાજુ કેટલી રહી? ડાબી બાજુ કંઈ નહીં એટલે 4/0. 0 વડે ભાગાકાર ના થાય. બરાબર? એટલે તેનું જે મૂલ્ય છે તે ઇન્ફિનિટિવ આવશે એટલે કે અનંત આવશે. બરાબર? આનું મૂલ્ય એ અનંત આવશે. ક્લિયર? તો આમ તમે સાઇન, કોસ અને ટેનના મૂલ્ય એ તમે જોઈ શકો છો કે આખું આંગળીની મદદથી તમે શોધી શક્યા. હવે કોસેક, સેક અને કોટ શોધવું હોય તો કેવી રીતે હું તમને ટૂંકમાં બતાવું છું, પછી તમે ઘરે પ્રેક્ટિસ કરજો. હવે હું કોસેકનું બતાવું તેવી રીતે તમારે સેક અને કોટનું કરવાનું, તો એ હું તમને સમજાવી દઉં છું. જેમ કે તમારે કોસેક કરવું છે. કોસેક એટલે શું? સાઇનનું વ્યસ્ત. તો સાઇનમાં આપણે શું લેતા હતા? જમણી બાજુ લેતા હતા. બરાબર છે? તો અહીં પણ આ જ કરવાનું છે. પહેલી આંગળી એટલે આપણી શું થશે? 0. એટલે આપણે લખીશું કોસેક 0. પણ પહેલાંમાં સાઇનમાં આપણે છેદમાં 4 લખતા હતા ને, એના બદલે અહીં વ્યસ્ત એટલે અંશમાં 4 લખવાનું. ને જમણી બાજુ કેટલું બચે છે તે લખવાનું. તો જમણી બાજુ બચે છે 0. 4/0 એટલે એનો ભાગાકાર થશે નહીં અને તેનું વ્યસ્ત કરશો એટલે કે અવ્યાખ્યાયિત પદ આવશે. ક્લિયર? તે આ મળશે.
ત્યાર પછી ધારો કે તમારે બીજી આંગળી એટલે કે કોસેક 30ની વેલ્યુ કરવી છે, તો અંશમાં પહેલાં 4 લખી દેવાના. પછી જમણી બાજુ કેટલી આંગળી બચે છે? 1, તો 4/1 એટલે 4 આવશે. 4નું વર્ગમૂળ કાઢશો એટલે 2 આવશે. કોસેક 30ની વેલ્યુ આવશે 2. ત્યાર પછી તમારે કોસેક 45ની વેલ્યુ કરવી છે, તો કોસેક 45 બરાબર અંશમાં લખવાના 4. પછી જમણી બાજુ કેટલી આંગળી બચી? તો 2, 2 દુ 4 બરાબર. માટે 2નું વર્ગમૂળ કાઢો, નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2. કોસેક 45ની વેલ્યુ આવી વર્ગમૂળમાં 2. ક્લિયર? ત્યાર પછી કોસેક તમારે 60ની વેલ્યુ શોધવી હોય તો કોસેક 60 બરાબર શું થશે તમારું? તો તે થશે તમારું કોસેક 60 બરાબર અંશમાં 4 અને જમણી બાજુ કેટલી આંગળી નીકળી? 3. ભાગ નહીં ઉડશે, વર્ગમૂળ કાઢો. 4નું વર્ગમૂળ 2, 3નું નહીં નીકળે, વર્ગમૂળમાં 3. ક્લિયર? એટલે કોસેક 60ની વેલ્યુ 2/3. ત્યાર પછી તમારે કોસેક 90ની વેલ્યુ શોધવી હોય તો કોસેક 90 બરાબર તમારે હવે અંશમાં લેવાના 4 અને છેદમાં પણ કેટલા બચે છે? 4 એટલે રહેશે 1 અને 1નું વર્ગમૂળ 1. માટે કોસેક 90 બરાબર 1 છે ને? ઇઝી. ત્યાર પછી સેકની વેલ્યુ 1 2 બતાવું છું, બાકીની તમારે જાતે કરવાની રહેશે. તો સેકમાં તમે જુઓ, ધારો કે આ સેક છે બરાબર. સેક એટલે કોનું વ્યસ્ત? કોષનું. તો કોષમાં આપણે કઈ બાબતો લેતા હતા, મતલબ કઈ સાઈડ લેતા હતા? ડાબી બાજુ. તો હવે સેક માટે સેક 0ની વેલ્યુ શોધવી હોય તો પહેલાં 4 તો લખી દેવાના, વ્યસ્ત છે એટલે. અને ડાબી બાજુ કેટલી આંગળી બચે છે તે જોવાની. તો તે છે 4, 4/4 એટલે 1, એનું વ્યસ્ત કરો એટલે 1. એટલે સેકનું મૂલ્ય, સેક 0નું મૂલ્ય કેટલું આવશે? 1. ત્યાર પછી સેક 30ની વેલ્યુ શોધવી છે તો ઉપર 4 લખી દેવાના. ડાબી બાજુ કેટલી આંગળી બચે છે? તો 3, તો એ 3 લખી દીધી. ભાગ નહીં ઉડશે, વર્ગમૂળ કાઢો. 4નું વર્ગમૂળ 2 અને 3નું વર્ગમૂળમાં 3. માટે સેક 30ની વેલ્યુ 2/3 બરાબર. તો હવે બાકીનું તમે આ રીતે જાતે કરવાનો પ્રયત્ન કરજો. કોટની 1-2 વેલ્યુ બતાવી દઉં તમને. 10નું વ્યસ્ત એટલે કોટ. તો 10માં આપણે શું કરતા હતા? જમણી બાજુ ભાગ્યા ડાબી બાજુની જેટલી આંગળી રહે તેટલું. તો હવે કોટમાં શું કરશું? ડાબી બાજુની જેટલી આંગળી રહે ભાગ્યા જમણી બાજુની આંગળી. તો હવે કોટ 0 લઉં બરાબર. તો ડાબી બાજુની પહેલાં અંશમાં લેવાની આંગળી, તો તે થશે 4. જમણી બાજુ કંઈ નથી એટલે 0. એનું વ્યસ્ત એટલે એનું 4/0 એટલે 0. 0નું વર્ગમૂળ કાઢો એટલે ઇન્ફિનેટિવ આવશે. એટલે કોટ 0ની વેલ્યુ શું આવશે? ઇન્ફિનેટિવ. ત્યાર પછી કોટ 30ની આપણે મૂલ્ય શોધીએ તો કોટ 30ની વેલ્યુ તો ડાબી બાજુની આંગળી ભાગ્યા જમણી બાજુની આંગળી. ડાબી બાજુની આંગળી છે 3, જમણી બાજુની છે 1. 3/1 એટલે 3, એનું વર્ગમૂળ કાઢો એટલે વર્ગમૂળમાં 3. કોટ 30ની વેલ્યુ કેટલી આવી? વર્ગમૂળમાં 3. તો બાકી 45, 60 અને આ રીતે જે 90 છે એની વેલ્યુ તમે કોટની શોધજો. તો મિત્રો તમે જોયું કે માત્ર આંગળીની મદદથી તમે આખા 30 મૂલ્ય યાદ રાખી શકો છો. આવું ક્યારે કામ આવે કે જ્યારે તમને ઓબ્જેક્ટિવમાં પૂછે કે આ વેલ્યુ કેટલી છે, ત્યારે આંગળીની મદદથી તમે ફટાફટ ઓબ્જેક્ટિવના દાખલા કરી શકો છો. તો આ રીતે તમે જોયું હશે આખો જે આ ચાર્ટ છે તે તમે લખીને કેવી રીતે યાદ રાખી શકો બરાબર. તો એમાંથી પણ સમય બચાવવો હોય તો આંગળી પર તમે કેવી રીતે યાદ રાખી શકો એ મેં તમને સમજાવ્યું. હવે આ જ આખા કોઠા અને 30 મૂલ્યો આધારિત હવે આપણે સ્વાધ્યાય 8.2 કરીએ. તો 8.2નો પહેલા પ્રશ્નમાં જુદા જુદા દાખલા આપ્યા છે, એમાં કિંમત શોધો એવું કીધું છે. પહેલો દાખલો તમને આ રીતે આપ્યો છે: sin 60, cos 30, sin 30 અને cos 60ની વેલ્યુ તમારે લખવાની છે. તો હવે તમે પહેલાં જે આંગળીના મદદથી અથવા તો અને આંગળીની મદદથી પણ તમે આ વેલ્યુ લખી શકો છો. તો sin 60ની વેલ્યુ તમે જોશો ચાર્ટમાં અથવા આંગળીની મદદથી, તે આવશે વર્ગમૂળમાં 3. ત્યાર પછી જે sin 60 છે અને cos 30ની વેલ્યુ પણ તમે ચાર્ટમાં જોશો તો તે આવશે વર્ગમૂળમાં 3. આ પ્લસ sin 30ની વેલ્યુ તમે જોશો તો 1/2, cos 60ની વેલ્યુ તમે ચાર્ટમાં જોશો તો 1/2 બરાબર.
આ બેનો ગુણાકાર છે, આ બેનો ગુણાકાર ને પછી સરવાળો કરવાનો છે. આ બેનો ગુણાકાર કરું તો 2 દુ 4, આ બેનો ગુણાકાર કરું તો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે 3, 1 એકા 1 અને આ 2 દુ 4. હવે આ સરવાળો છે, આ ગુણાકાર કર્યો, હવે સરવાળો છે એટલે લસા લેવો પડે. તો આ બંનેમાં 4 છે એટલે લસા 4. ઉપરનો સરવાળો કરીએ 3 વત્તા 1 એટલે 4, 4ના છેદમાં 4 એટલે 1. બરાબર. તો આમ આની જે વેલ્યુ કેટલી આવી? 1 આવી. ત્યાર પછી આપણે જોઈએ બીજો દાખલો. તમને 2 10 સ્ક્વેર 45, તો 10 45ની વેલ્યુ જોશો તો તે 1 છે, એનો સ્ક્વેર છે એટલે અહીંયા વર્ગ મૂક્યો, આગળ 2 છે એટલે અહીં 2 મૂક્યા. cos 30ની વેલ્યુ જુઓ તો તે આવશે વર્ગમૂળમાં 3/2, એનો વર્ગ અહીં લખેલો છે. માઇનસ sin 60ની વેલ્યુ જોશો તો વર્ગમૂળમાં 3/2, એનો વર્ગ એટલે અહીં મૂકેલો છે. હવે 2 1નો વર્ગ 1 એટલે 1 ગુણ્યા 2 બરાબર કેટલા આવશે? એ આવશે 2. બરાબર, આ રીતે આવશે 2. ત્યાર પછી વર્ગમૂળમાં 3નો વર્ગ એટલે આવશે 3/2 માઇનસ આ આવશે વર્ગમૂળમાં 3/2 એટલે વર્ગમૂળમાં 3નો વર્ગ 3/2. આને આ ઉડી જાય, તમે જુઓ 2 રહ્યા, અથવા અહીં બંને આ ડાયરેક્ટ સરખા છે એટલે ઉડાડી દો તો પણ આન્સર આવશે તમારો 2. ત્રીજો દાખલો એમાં જુઓ, આ રીતની રકમ છે તમારી. cos 45ની વેલ્યુ 1/2, sec 30ની વેલ્યુ 2/3 અને cosec 30 બરાબર 2 છે. બરાબર. તો હવે અહીં તમે જુઓ તો એનું સાદું રૂપ આપીએ તો આ જે 2 છે તે અહીં છેદમાં આવી જશે, એટલે આવી રીતે હું લખું છું 1/2. અહીં તમે જુઓ લસા છે વર્ગમૂળમાં 3. બરાબર, એટલે એનો લસા હું લખું છું અહીં વર્ગમૂળમાં 3. અહીં 2 અને અહીં વર્ગમૂળમાં 3 વડે ગુણીશ એટલે શું આવશે? +2/3. ક્લિયર? તો આ જે છેદનો છેદ છે વર્ગમૂળમાં 3 તે ઉપર જશે, આ રહ્યો. અહીં રહેશે વર્ગમૂળમાં 2 અને કાઉન્સમાં 2 + 2/3. આ રીતે આવ્યું. આ કેવી રીતે આવ્યું સમજણ પડી ને? ત્યાર પછી હવે હું કરું છું તે કોમન કાઢું છું. આ 2 કોમન કાઢી લીધા એટલે વર્ગમૂળમાં 3/2/2, અહીં 2 કોમન કાઢ્યા એટલે 1 રહેશે +/3. ક્લિયર? હવે આ જે નીચે સંખ્યા બચી એ અસમય સંખ્યા કહેવાય. એ અસમય સંખ્યા નહીં આવી જોઈએ. તો હવે એને સમય કરવાની છે. છેદમાં અસમય સંખ્યા નહીં રહેવી જોઈએ. તો અસમય સંખ્યાને સમય કરવું એ તમે 9મા ધોરણમાં શીખી ગયા છો. તો અહીં તમે 2 વર્ગમૂળમાં એટલે આ જે આખી રકમ છે, બરાબર, તેને શું કર્યું કે જે છેદમાં અસમય સંખ્યા છે કા અને કા, બરાબર, આની અનુબદ્ધકરણી એટલે આ પ્લસ છે તો અહીં માઇનસ લઈ લીધું અને અહીં વર્ગમૂળમાં 2. બરાબર, વર્ગમૂળમાં 2 અહીં પ્લસ છે તો માઇનસ લઈ લીધું, એના વડે ઉપર અને નીચે ગુણેલું છે. જુઓ, ક્લિયર? વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે વર્ગમૂળમાં 6 અને આ કાઉન્ટ્સ એમને મૂકી દીધો. હવે 2, બરાબર, વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 એટલે શું આવશે? 2. હવે આ એકવાર વત્તા ને આ એકવાર ઓછા છે એટલે તમને x² - y² જેવું લાગે છે. બરાબર, એટલે તમને જો આપેલું હોય કે x + y ને x - y તો તમે લખી શકો x² - y². તો આ એકવાર વત્તા ને એકવાર ઓછા છે તો એના બદલે તમે લખી શકો વર્ગમૂળમાં 3નો વર્ગ ઓછા 1નો વર્ગ. તો વર્ગમૂળમાં 3નો વર્ગ 3 અને 1નો વર્ગ 1. બરાબર, એટલે કેવી રીતે આવ્યું એ ખ્યાલ આવી ગયો તમને? હવે તમે જુઓ, આ થશે 4 અને 3 ઓછા 1 એટલે 2, 4 દુ 8 એટલે નીચે 8. તો હવે અહીં તમે જુઓ છો કે આ સમય સંખ્યા થઈ. 6 તેરી 18 અને વર્ગમૂળમાં 6 ગુણ્યા -1 એટલે વર્ગમૂળમાં 6. ક્લિયર? હવે આ રીતે આટલું લખશો તો પણ ચાલશે, પણ 18 બરાબર શું થશે? તો 18 બરાબર 9 દુ 18. એમાંથી 9નું વર્ગમૂળ કાઢો તો 3, 2નું નહીં નીકળે એટલે વર્ગમૂળમાં 2, 6 એમને એમ રહેવા દીધા છેદમાં 8. તો આ તમારો આન્સર આવે. નીચે અસમય સંખ્યા એટલે કે છેદમાં અસમય સંખ્યા નહીં રહેવા દેવાની. એનો ચોથો દાખલો જુઓ મિત્રો, આ રીતની રકમ છે. હવે એમાં sin 30ની વેલ્યુ મેં તમને પહેલાં જ કીધું કે આપણે જે આજે કોષ્ટક ભણ્યા એ તમારે 30 કિંમતે યાદ રાખવી પડશે તો જ તમને અહીં મૂકી શકશો. એટલે sin 30ની વેલ્યુ 1/2 મેં મૂકી દીધી. cos 45 એ 1 છે, 1ના છેદમાં કંઈ નથી તો 1 લઈ શકાશે. બરાબર,
ત્યાર પછી માઇનસ કોસેક 60ની વેલ્યુ 2/વર્ગમૂળમાં 3 મૂકી. સેકની વેલ્યુ 2/વર્ગમૂળમાં 3, કોસ 60ની વેલ્યુ 1/2 મૂકી અને અહીં પણ જે વેલ્યુ છે તે અહીં કોટ 45 1 વેલ્યુ આવે એટલે 1/1 થાય. બરાબર. અહીં વર્ગમૂળમાં 3 અને 2નું લસા 2/3 આવશે. બરાબર. તો અહીં 2 છે તો અહીંયા વર્ગમૂળમાં 3 વડે ગુણ્યું. અહીંયા કંઈ જ નથી એટલે 2/3 વડે કર્યું. અહીં વર્ગમૂળમાં 3 છે પણ 2 નથી એટલે 2 × 4 વડે કર્યું અને લસા આપણો 2/3 એ મૂકેલો છે. અહીંયા પણ 2/3 એ આપણો લસા આવશે. અહીં 2 નથી એટલે ઉપર 2 વડે ગુણું તો 4 આવશે. અહીંયા 2 છે પણ વર્ગમૂળમાં 3 નથી એટલે ઉપર વર્ગમૂળમાં 3 આવશે. ત્યાર પછી અહીંયા 2/3 બંને વડે ગુણવું એટલે 2/3 આવશે. આ બંને લસા છે, આ છેદમાં આવશે ને આ છેદનો છેદ ઉપર જશે એટલે આ અને આ ઉડી જશે એટલે આપણી પાસે આ રહેશે ને છેદમાં આ રહેશે. ક્લિયર છે? હવે અહીં નેક્સ્ટ સ્ટેપમાં શું રહેશે? 2/3 ને √3 એટલે ટોટલ કેટલી વાર થયા? 3/3 અને આ રહ્યું -4. અહીં પણ જોશો 3/3 અને 2/3 એટલે બંનેનો સરવાળો એટલે 3/3 અને +4. બરાબર. હવે આ અસમય સંખ્યા છે એને સમય કરવાની તો આ જ સંખ્યા વડે ગુણીશું પણ અહીં પ્લસ છે તો લઈશું માઇનસ એટલે શું આવશે? 3/3 -4 એના વડે ગુણીશું અને એના વડે ભાગીશું. બરાબર. એટલે 3/3 -4 તો આ 2 વાર થયા એટલે અહીં મેં સ્ક્વેર લખેલા છે ને આ બંનેનો ગુણાકાર. ક્લિયર? હવે અહીં એકવાર વત્તા ને એકવાર ઓછા એટલે કે ફરી પાછું આપણું x + y અને x - y હોય તો હું લખી શકું x² - y². તો હવે અહીં જે x છે એના માટે હું લખીશ 3/3નો વર્ગ અને અહીં લખીશ હું 4નો વર્ગ. બરાબર. આ રીતે થશે. ક્લિયર? આ નીચેનું જે છે 3નો વર્ગ 9, √3નો વર્ગ 3, 9 તાલી 27, 4નો વર્ગ 16. અહીં જે વિસ્તરણ કરેલું છે એ a - b પ્રમાણે કરેલું છે. a - b આખાનો વર્ગ બરાબર aનો વર્ગ ઓછા 2ab વત્તા bનો વર્ગ. aનો વર્ગ એટલે આનો વર્ગ 3નો વર્ગ 9, આનો વર્ગ 3 એટલે 9 તાલી 27 આવશે. પછી -2ab 2ab એટલે 2 × 3 એટલે થશે તમારા 6, 6 × 24 √3. પછી બીનો વર્ગ એટલે આનો વર્ગ તે રહેશે 16. ક્લિયર? 16 + 27 આવશે 43 ઓછા 24 અને 27માંથી 16 જાય એટલે 11. આ તમારો જે છે તે તમારો જે કિંમત શોધોનો આન્સર આવશે. એમાં 5મો દાખલો તમને આ રકમ આપી છે. ફરી પાછું આપણે કોઠા પરથી cos 60ની વેલ્યુ 1/2 એનો વર્ગ છે એટલે મૂક્યો. 5 અહીં ગુણાકારમાં છે લખ્યા, 4 ગુણાકારમાં અહીં મૂકી દીધા. sec 30ની વેલ્યુ 2/3 એનો વર્ગ છે એટલે અહીં વર્ગ કર્યો. tan 45ની વેલ્યુ 1 એનો વર્ગ છે એટલે અહીં 1 લખ્યો. ત્યાર પછી sin 30 1/2 એનો વર્ગ છે એટલે અહીં વર્ગ મૂક્યો. cos 30 એની વેલ્યુ મૂકી એનો વર્ગ છે એટલે અહીં વર્ગ મૂક્યો. હવે અહીં જુઓ 1નો વર્ગ 1, 1 × 5 એટલે 5, 2નો વર્ગ એટલે કેટલો થશે? 4. અહીં 2નો વર્ગ 4, 4 × 4 એટલે 16 ના છેદમાં √3નો વર્ગ એટલે 3 અને અહીં આવશે 1નો વર્ગ 1 પણ અહીં તમે જોશો તો આ જે 1 છે 1ના છેદમાં કંઈ નથી એટલે આપણે જે લખીશું 1ના છેદમાં 1 લખી શકીશું. બરાબર. એટલે લસા આપણને ખબર પડે તે રીતે 1નો વર્ગ જે છે તે અહીં આવશે 1, 2નો વર્ગ 4, √3નો વર્ગ 3 અને છેદમાં 4. 4 અને 3 અને 1નો લસા આવશે 12 એટલે અહીં મારે 3 વડે, અહીં 4 વડે ને અહીં 12 વડે ગુણવા પડશે. તો અહીં 3 વડે ગુણું તો 3 × 5 = 15, 4 વડે ગુણું તો 16 × 4 = 64 ને 12 વડે ગુણું તો અહીં આવશે -12 ને લસા આપણો છે 12. લસા અહીં 4 આવશે એટલે અહીં જે ઉપર જે છે તે સરવાળો 1 અને 3નો ને છેદમાં 4 લસા. અહીં તમે જોશો આ 4 અને આ 4 ઉડી જશે એટલે છેદમાં 1 રહેશે. હવે અહીં 64 + 15 અથવા તમે અહીં 15માંથી 12 બાદ કરો તો 3 રહેશે, એ +3 રહેશે. +3 + 64 કરશો એટલે અહીંયા 67 રહેશે. છેદમાં શું છે? 12. તો આ આપણો આન્સર આવી ગયો. પ્રશ્ન 2માં
સાચો વિકલ્પ એટલે વૈકલ્પિક પ્રશ્નો એટલે તમને કેવી રીતે પૂછી શકે તે અહીં આપેલું છે. વૈકલ્પિકમાં બી 1 માર્કમાં પૂછી શકે. તો 2 tan 30 છેદમાં 1 પ્લસ 10 વર્ગ 30. tan 30ની વેલ્યુ મૂકી દીધી ગુણ્યા 2. 1 અને tan 30ની વેલ્યુ મૂકીને એનો વર્ગ છે. અહીં 2 ગુણ્યા 1 એટલે 2 વર્ગમૂળમાં 3 આવશે. 1નો વર્ગ 1 અને વર્ગમૂળમાં 3નો વર્ગ 3 એટલે 1 વત્તા વર્ગમૂળમાં 3. હવે અહીં છેદમાં કંઈ નથી એટલે 1 આવશે. બરાબર, આ 2 વર્ગમૂળમાં 3 રહેવા દીધા. 3 અને 1નો લસા આવશે 3. ઉપર 3 વડે ગુણો એટલે 3 એકા 3 વત્તા 1 એટલે અહીં આવશે 4. બરાબર, હવે અહીં જોજો તો આ જે 2ના છેદમાં વર્ગમૂળમાં 3 છે તે આ રીતે લખાશે 2ના છેદમાં વર્ગમૂળમાં 3. પછી આ જે 4 છે તે મેં લખ્યા. છેદનો છેદ છે તે ઉપર જતો રહેશે એટલે આવશે 3. 2 દૂ રહેશે અહીં 4. બરાબર, અહીં તમે જુઓ આ જે છેદમાં વર્ગમૂળમાં 3 છે તે અહીં વર્ગમૂળમાં 3 આપણે લખેલું છે. બરાબર, તો હવે આ તમે જુઓ અહીંયા વર્ગમૂળમાં 3. બરાબર, આ જે વર્ગમૂળમાં 3 અહીં આવ્યું. 2 જે છે તે અંશમાં, 4 જે છે છેદમાં, છેદનો છેદ ઉપર ગયો. અહીં 2 દૂ 4 વડે ભાગ ઉડશે તો ઉપર તમે જુઓ તો 3 રહ્યો. 3ના બદલે હું વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 લખી શકું. છેદમાં શું રહ્યું? વર્ગમૂળમાં 3 ગુણ્યા 2. આને આ ઉડી ગયું તો આન્સર શું આવ્યો? વર્ગમૂળમાં 3ના છેદમાં 2. એ કોની વેલ્યુ છે? આમાં જે આપેલી છે તેમાંથી. તો sin 60ની વેલ્યુ વર્ગમૂળમાં 3ના છેદમાં 2 આવે એટલે આન્સર તમારો આવે sin 60. આ તમને આપેલું છે. હવે 1 મૂક્યું. tan 45ની વેલ્યુ છે 1 તે મૂકી દીધું. બરાબર, એનો વર્ગ 1નો વર્ગ 1 જ આવે. 1 પ્લસ tan 45 તો tan 45 થશે 1, એની વેલ્યુ એનો વર્ગ એટલે 1. 1 ઓછા 1 ને 1 વત્તા 1 આવું તમને આપેલું છે. 1 ઓછા 1 કેટલા થાય? 0. 1 વત્તા 1 કેટલા થાય? 2. 0ના છેદમાં 2 એટલે 0. બરાબર, તો માટે આની જે વેલ્યુ શું આવશે એ તમારો આન્સર આવશે. કારણ કે tan 90ની વેલ્યુ 1 આવે, અહીં 1 આપેલો છે. sin 45ની વેલ્યુ પણ 0 નથી આવતી તો આન્સર આપણો આ 0 આવશે. હવે આ જે દાખલામાં છે તે આપણે કરવાનું છે. તો હવે એમાં જુઓ કે જ્યારે એ બરાબર કયું વેલ્યુ એટલે એ અહીં મૂકવાનું છે, મતલબ કયો ખૂણો લઈએ તો sin 2a બરાબર 2 sin a થાય. હવે કેવી રીતે? તો આ વિકલ્પો આપેલા છે. આન્સર આ છે પણ કેવી રીતે આવે છે તો તે જોઈએ. અહીં ધારો કે એ બરાબર 60 મૂકીએ તો અહીં એ બરાબર 60 મૂકીએ તો 60 દુ 120. તો 120 માપનું તો આપણા કોઠામાં મતલબ કે જે ચાર્ટ છે એમાં કંઈ આવતું જ નથી એટલે આ જે વિકલ્પ છે તે આપણે કેન્સલ કરીએ. ત્યાર પછી જે 45 મૂકીએ તો અહીં રહેશે તે શું રહેશે? sin 45 ગુણ્યા 2 એટલે શું આવશે? sin 90. 45 દુ 90 એટલે અહીં 90 થઈ જશે. sin 90ની વેલ્યુ 1 છે. ત્યાર પછી અહીં 2 પછી sin અને એની વેલ્યુ 45 તો sin 45ની વેલ્યુ 1ના છેદમાં વર્ગમૂળમાં 2 છે. બરાબર, તો અહીં 2ના બદલે હું વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 લખું. છેદમાં વર્ગમૂળમાં 2 આને આ કેન્સલ થયું તો આ 1 આવ્યું ને આ વર્ગમૂળમાં 2 આવ્યું તો બંને સરખું કહેવાય? ના કહેવાય ને. બરાબર, એટલે આ જે જવાબ છે તે ખોટો છે. ત્યાર પછી 30 લઈએ તો અહીં જે આવશે તે આવશે sin 2 ગુણ્યા એના બદલે 30 એટલે આવશે sin 60. sin 60ની વેલ્યુ છે 2ના છેદમાં વર્ગમૂળમાં 3. બરાબર, અહીં લેવાનું છે તે લેવાનું છે 2 ગુણ્યા sin a, એના બદલે લઉં છું 30 એટલે 2 ગુણ્યા sin 30ની વેલ્યુ છે વર્ગમૂળમાં 3ના છેદમાં 2 તો 2 ને 2 કેન્સલ થઈ જશે. તો અહીં આ પણ 2 તમે જુઓ સરખું નથી આવતું. આ 2ના છેદમાં વર્ગમૂળમાં 3 છે ને આ વર્ગમૂળમાં 3 છે એટલે sin 30ની કિંમત પણ આ માટે ખોટું છે. તો હવે એક જ આન્સર બાકી રહ્યો 0. તો તમારો જે આન્સર આવશે તે આવશે 0. નેક્સ્ટ જે દાખલો છે તે તમને આ રીતનો છે. 2 tan 30 બરાબર અને છેદમાં 1 માઇનસ tan સ્ક્વેર 30. tan 30ની વેલ્યુ 1ના છેદમાં વર્ગમૂળમાં 3 તે અહીં મૂકી છે. અહીં વર્ગ છે એટલે એનો વર્ગ કર્યો છે. 2 ગુણ્યા 1 એટલે 2ના છેદમાં વર્ગમૂળમાં 3. અહીં તમે 1નું વર્ગમૂળ 1 અને છેદમાં વર્ગમૂળમાં 3નું વર્ગ કરો એટલે 3 આવશે. હવે અહીં 1ના છેદમાં 1 તો 3 અને 1નો લસા શું આવશે તો તે 3 આવશે એટલે અહીં 3 વડે ગુણો તો 3 ઓછા 1 એટલે કેટલા આવશે? 2 એટલે 2ના છેદમાં 3. તો હવે
અહીં શું થશે કે 2/3 એ મેં આ લખ્યું, ત્યાર પછી એના છેદમાં 2 તો છે જ, અને આ જે 3 છે તે ઉપર જશે છેદનો છેદ, પણ એ 3ના બદલે હું મૂકું છું 3 ગુણ્યા 3, 2 ને 2 કેન્સલ થશે, 3 ને 3 કેન્સલ થશે, એટલે આવ્યું 3, બરાબર. તો આ આપેલી કિંમતો છે એમાંથી કોની કિંમત એ 3 આવે તો tan 60ની વેલ્યુ 3 આવે, માટે આન્સર તમારો tan 60 થશે. તો મિત્રો તમે આના પરથી ખ્યાલ આવતો હશે કે આ જે 30 વેલ્યુ જે છે તે યાદ કરવી કેટલી જરૂરી છે. અને 4માં વિધાનો સત્ય છે કે અસત્ય તે કારણ આપીને સમજાવો, બરાબર. તો પહેલું વિધાન આપ્યું છે સાઇન કૌંસમાં a વત્તા b બરાબર કૌંસ છોડી દીધો છે સાઇન a વત્તા સાઇન b. આવું શક્ય છે કે નહીં? તો આવું મિત્રો ક્યારેય શક્ય નથી. શું કામ? તો તે સમજાવું. ધારો કે હું a બરાબર 30 લઈ લઉં, બરાબર, અને b બરાબર હું 60 લઈ લઉં, તો હું મૂકું છું આ રીતે. તો સાઇન 30 વત્તા 60 બરાબર અહીં લખું છું સાઇન એના બદલે મૂકું છું 30 અને સાઇન બીના બદલે હું મૂકું છું 60. આ 30 વત્તા 60 એટલે 90, સાઇન 90ની વેલ્યુ આવે 1 બરાબર, આ આવે એની વેલ્યુ 1/2 ને સાઇન 60ની વેલ્યુ આવે 3/2, બરાબર. તો અહીં આ 1 અને આ બંનેનો લસા 2 ઉપર આવશે 1/3. આ બંને સરખા કહેવાશે નહીં, માટે આ વિધાન અસત્ય છે. એનું કારણ તમે આ ઉદાહરણ આપીને સમજાવી શકો છો. હવે અહીં તમને બીજું આપેલું છે કે થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય વધે છે. તો અહીં મેં સાઇન થીટાનું જે ચાર્ટ છે એમાંથી મૂલ્યો લખેલા છે. સાઇન 0ની વેલ્યુ 0, સાઇન 30ની વેલ્યુ જે છે 1/2, સાઇન 45ની વેલ્યુ 1/2, સાઇન 60ની વેલ્યુ 3/2 ને છેલ્લે 1, બરાબર. તો તમે અહીં આ 1/2 એટલે 0.5 કહેવાય. 0થી 0.5 વધારે માની લો કે આ તમને ખબર નથી, પણ છેલ્લે તમે જોશો તો 1 આવશે, તો 0થી 1 એટલે મૂલ્ય વધ્યું. તો માટે આમ આ સત્ય છે કે થીટાનું મૂલ્ય એ 0થી ખૂણા વધે છે 30, 45, 60 અને 90, તેમ તેમ જે સાઇનનું મૂલ્ય છે તે પણ વધે છે. તો આ વિધાન સત્ય છે. હવે અહીં તમે થીટાનું મૂલ્ય વધે તેમ કોસ થીટાનું મૂલ્ય વધે છે. તો અહીં આ વિધાનમાં જુઓ, જેમ કે થીટામાં આપણે 0 લઈએ તો કોસ 0નું મૂલ્ય 1, કોસ 30નું મૂલ્ય એ 3/2, કોસ 45નું મૂલ્ય 1/2, કોસ 60નું મૂલ્ય 1/2 ને કોસ 90નું મૂલ્ય 0, બરાબર. તો અહીં તમે જુઓ 1થી 0 તરફ એટલે ઘટતું જાય છે, વધતું નથી જતું, માટે આ વિધાન અસત્ય છે. નેક્સ્ટ જે છે તે થીટાના દરેક મૂલ્ય માટે સાઇન થીટા અને કોસ થીટા એ સરખું થાય એવું અહીં પૂછ્યું છે. મિત્રો પહેલું જ તમે લેશો તો સાઇન જે 0 લેશો તો એની વેલ્યુ છે 0 અને કોસ 0 લેશો તો એની મૂલ્ય છે 1. તમે ચાર્ટમાં જોશો તો પહેલું જ ખાલી બતાવું છું કે સાઇન 0 લેશો તો એની વેલ્યુ છે 0 અને કોસ 0 લેશો તો એની વેલ્યુ છે 1. આ ક્યાં સરખું આવ્યું? એટલે બંને અલગ અલગ છે. ખાલી તમે 45 લેશો તો બંનેની વેલ્યુ સરખી આવે છે 1/2 ચાર્ટમાં જોશો તો. બાકી બધા 30, 60, 90 અને 0 માટે બંનેની વેલ્યુ અલગ અલગ આવે છે, માટે આ વિધાન અસત્ય છે. ખાલી સાઇન 45 માટે બંનેની વેલ્યુ સરખી આવે છે, બાકી જુદી જુદી આવે છે. નેક્સ્ટ જે છે તે a બરાબર 0 માટે કોટ a અવ્યાખ્યાયિત પદ છે. એટલે શું? કોટ a બરાબર કેટલા લેવાના છે? 0. હવે a બરાબર 0 લેવાના છે તો કોટ 0ની મૂલ્ય 1/0 આવે. 0 વડે હજી સુધી ભાગાકાર શોધાયો નથી, એટલે 0 વડે ભાગાકાર શક્ય નથી, માટે અવ્યાખ્યાયિત પદ છે, એટલે વિધાન સાચું છે. તો આમ મિત્રો આજે આપણે જે વિશિષ્ટ 30, 0, 60 અને 45 માટે દરેક ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શોધ્યા કે જેની 30 મૂલ્યો હતા, તેને તમે કેવી રીતે લખીને અને હાથની આંગળીઓ પર યાદ રાખી શકો તે જોયું, અને તે આધારિત આપણે સ્વાધ્યાય 8.2ના તમામે તમામ પ્રશ્નો કર્યા.
નવા સેશનમાં ફરી પાછા આ જ ચેપ્ટર સાથે ફરી મળીશું.